કોકડી બેન આની કરતા ઘીરે રોંઢો કરી લેવાય, તમારે બહાર નું બધાને ખાવાનો શોખ. એ આ ઝીણકોડી છે નહીં કે હાલો ને ગોગડી બેન ઘરે કે ગમતું નથી, અને મારા ભાઈ ની બધા આવ્યા હતા, મારા ભાઈ ને ભાભી, એટલે પછી ઝીણકોડીને ગમતું નહોતું, તો પછી ઝીણીએ કીધું હાલો ની કે રજા છે તો ઈ કે બહાર બધા જાય રોંઢો કરવા. એ રોંઢો કરવા આવ્યા. આપણે ભેળનો સામાન તો લાવ્યા છે, ભેળ બનાવશે કોણ? હું બનાવીશ ભેળ હો ગોગડી બેન. હા તે કાંઈ વાંધો નહીં, જોંગાભાઈ ભેળ બનાવવાની શરૂઆત કરો, એટલામાં બધે રખડીને હવે તો ભૂખે એવી લાગી છે, મસ્ત ભેળ બનાવો તો બધા ખાવી. હાલો મારી દીકરી ગોગડી, એ ગોગડી બટા તું ભેળ બનાવજે હો, હવે આ ઝોંગો હું બનાવે, બાપના નો વાળે બાવાના હું વાળે બટા, રેવા દે મારી દીકરી, ઝોંગાને ભેળ નો બનાવવા દેતી, નકર હું નહીં ખાવ ગોગડી. ડોશમાં એવું ન હોય, ઝોંગાભાઈ એમ તો હારી ભેળ બનાવે ને આવડતી હોય ને તો જ કે કા ઝોંગાભાઈ એકવાર ટ્રાય તો કરો, ટેસ્ટ કરો, નો ભાવે ને તો કાંઈ વાંધો નહીં. ગોગડી તારી પાકી બેનપણી તો નું આવી આ રોંઢો કરવા, એને નું લેતું હોય. એમાં એવું છે સુડેલ અત્યારે પ્રેગ્નેન્ટ છે ને, તો એનો ઘરવાળો એને કે નીકળવા ન દે, ક્યાંય જવું નથી, એનો ઘરવાળો થોડોક છે વાયડીનો, પછી મેં કીધું તું પણ એને ન આવવા દીધી, તો મેં કાંઈ વાંધો નહીં, મેં તો અમે બધા ઘરના જ આવી છીએ, સુડેલ ની આવે છે, વલંદી આવી છે મેં કીધું, અને અમે બધા નદી કિનારે જ આવી છીએ ફરવા, તો મેં કીધું ભેળ બનાવશું ત્યાં ખાશું, મેં મારા ભાઈ ભાભી ને બધા આવ્યા છે. પછી કઈ કે ના ના માન ન થાવ, મન નું આવા દે, ન કરી ગાંડીનો જીવ અહીંયા દેશે. તે તાર ભાઈ ને ભાભી તો હમણાં રોકાશે ને હવે? હા એ તો હમણાં 2 દી હું કહું છું રોકાય એમ, પણ લંગુબેન ના ઘર જવાના છે, ત્યાંથી ઉર્કી અને મમ્મી ઘર જવાની, પણ અમારે ઉર્કી પ્રેગ્નેન્ટ છે, એટલે પછી એને નીકળાય નહીં, એટલે મેં કીધું એને પરાણે ફોર્સ કરીને તેડાવ્યા. સુડેલ ગોગડી બેન અમે રોકાશું નહીં હો, મારી બેન બહુ ફોર્સ ન કરતી, એમાં એવું છે કાલે અમે પાછા પમદી દવાખાને જવાનું છે, ઉરમને દવાખાને લઈ જવાની છે, અને કાલ અમારે લંગુબેનના ઘરે જઈ આવશું, અને આન મમ્મીને ઘરે જઈ આવશું કાલના દિવસે. કાલ બપોર સુધી લંગુબેનના ઘરે રહેશું, બપોર પછી મમ્મીને ઘરે રાત રોકાઈને સવારમાં વયા જઈશું, સીધું દવાખાને જવાનું છે, એની તબિયત સારી આની રહેતી નથી ને એટલે. ઝોંગાભાઈ તમે ભેળ કઈ રીતે બનાવશો ઈ તો કયો? ટમેટા ને ડુંગળી ને કોથમરી ને એવું બધું સુધારીને પછી મરચું ને મીઠું ને એવું બધું નાખી દેવાનું, કોથમરી નાખી દેવાનું, લીંબુ નાખી દેવાનું, સરસ મજાની ભેળ તૈયાર. આ ખાખરાનું પેકેટ લાવ્યા છે ને તો ખાખરા ચોળીને નાખી દેવાના, અંદર સેવ હોય તો સેવ ઝીણી. તમે લાવ્યા છો ને બધી વસ્તુ? હું તો બધી વસ્તુ લાવી જ છું, તમે સરસ ભેળ બનાવજો, બધા ખાઈને ધરાય એ રીતે, કારણ કે આ ઝીણકુડી પાછી બહુ ઓલી છે, એને અત્યારે બહુ કઈ ભાવતું નથી, અને હારી બનાવશો ને તો ખાશે. અમારે ઉરમની બહુ ખાવું ભાવતું નથી, ખાટું ખાટું પાછું ખાય છે કા ઉર્કી? हे घोगरी तुम भेल बना रहे हो तो मुझे भी खिलाना हो, मुझे भी बहुत अच्छी लगती है भेल. तारे पर मोढ़ा तो तारा बहुत भड़ाका मारता है नहीं वलंदी? मैं तब तक घूम के आती हूँ, आप तब तक के लिए भेल बना के तैयार रखो, अभी आती हूँ ठीक है? आटलाમાં કે રખડવા નહીં જવાના હે, આટલામાં જંગલ હે, અહીંયા દીપડા આવતા હે, સિંહ આવતા હે, બધા તને ખાઈ જવાના હે. ओहो इतने जानवर आते हैं तो मैं नहीं जाऊंगी, मुझे तो बहुत डर लगता है. बीक बहू लागे का वलंदी? हाँ मुझे तो जंगली जानवर से बहुत डर लगता है गोगरी. ઝોંગા ભાઈ ભેળ તો બનાવો હાલો ફટાફટ. હા લાવો ટમેટા ને એવું બધું બેઠો બેઠો સુધારી નાખો હાલો. વરસાદી અંધેરો છે, ઝોંગા ભાઈ ને આપણે સુધારવા લાગવી, ડુંગળી ટમેટા ને એવું કોથમરી ને એવું આઈ સુડેલ આપણે બે સુધારવા લાગવી ને ફટ ભેળ બનાવીને ફટ ખાઈ પીને ઘર ભેગી ના થઈ જાય, પણ આઈ નો બહુ બેહાય. હાલો લાઈ ગોગડી હું સુધારવા લાગુ. નહીં કાઈ કામ નથી, બેહો શાંતિથી, બોલાવતા જ નહીં હવે તમે તો, રેવા દ્યો હવે મને તમે. કેમ ગોગડી ભાભી તમે હું માર ભાઈ બાયધા લાગો? હા મારા ઝીણીયા ઈ તો બહુ બાયધા બે. હું કામ બાયધા ગોગડી ભાભી? હવે ઝીણીયા ભાઈ અત્યારે કેવાય એવું નથી, એટલા બધા માણા હોય ને કઈ ન કેવાય, એને ડખા થઈ ગયા છે ને હવે બોલવાનું થાતું નથી, જીવું ત્યાં સુધી કિટ્ટા થઈ જાવ તમારા ભાઈ યારે. તું મારી યાર નો બોલ તો તું મરી જાવ ને ગાંડી ગોગડી. આ તો પેલા આપણે ધ્યાન રખાય હો, અત્યારે શાંતિ રાખો, મને બોલાવતા જ નહીં. હું ડુંગળી સુધારું ને સુડેલ તો મને આહુડા નકર આવે, કેવા આહુડા ઉધરહે આવે. બોલ ડુંગળી સુધારું ને ત્યારે. ગોગડી બેન હું ડુંગળી સુધારું તો મને તાવ આવી જાય, તમને બધાને આહુડા આવે, મને તાવ આવી જાય. ગોગડી આ ઝોંગો છે ને એના ઘરના કાયદા કાઢે, એના બાપનો બગીચો એમ કઈ ડુંગળી સુધારે થોડા તાવ આવી જાય. અને ઝોંગો ભેળ બનાવશે એમાં કાઈ દમ નહીં હોય, ભલે તને શોખ છે બેટા પણ કાઈ દમ નહીં હોય એની ભેળમાં. શાંતિ રાખો ને ડોશીમાં. જો હવે બધું તૈયાર થઈ ગયું છે, બધું સુધારાઈ ગયું છે, ને ઝોંગાભાઈ બનાવે છે ભેળ, પછી આપણે બધા ખાવી મસ્ત. હાલો મારા વાલા વાલા ફ્રેન્ડ, મસ્ત મજાની ઝોંગાભાઈ ભેળ તૈયાર કરી નાખી છે, ચાલો બધા ખાવા. ઝોંગાભાઈ ભેળ બનાવી નાખી છે, અમને બધાને ભેળ ડીશમાં આપી દીધી છે, અને જોતા તો એમ થાય છે ઓહો હો
બધી ખાઈ જાવી છે, એટલી આમ ટેસ્ટી લાગે છે. તો હાલો તમે બધા ખાવા. ગોગડી તને વિશ્વાસ હોય તો ભલે, બાકી આ ઝોંગો બનાવીને એમાં કાંઈ સકરવા ન હોય, ભેળમાં કાંઈ દમ નહીં હોય. જોજે તો. હાલો હવે ખાવાની શરૂઆત કરી દેવી છે ને. ઝીણકુડી ઓલા કોમલબેન ગોંડલ નથી, એનોય ફોન આવ્યો તો. એમ કહેતા હતા ગોગડી બેન તમે શું કરો છો, તમારી તબિયત કેમ છે? તો થેન્ક યુ કોમલબેન. પછી અવનીબેન નો ફોન આવ્યો તો, ઉષાબેન બરોડા નો ફોન આવ્યો તો, પછી નિરૂપાબેન નો ફોન આવ્યો તો, સોનલબેન નો ફોન આવ્યો તો. તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. બીજા 4-5 નાના નાના ટાબરિયા છે, એનો ફોન આવ્યો તો. એનું નામ અમાર ગોગડીઓ બોલશે. બોલ તો બેટા. નિશાંત, પાર્થ, સ્વયં, નિખિલ, મિત, તમને બધાને થેન્ક યુ. મારા વાલા સબસ્ક્રાઇબર, હાલો ઝોંગાભાઈ મસ્ત મજાની ભેળ બનાવી, તો અમે બધા ભેળ ખાઈ લેવી. તમારે ખાવી હોય તો આવો. ડોશીમાં પેલા તમે ભેળ ટ્રાય કરો તો ચાખો તો. નકરું મીઠું નાખ્યું, કાંઈ સકરવાનું નથી. ગોગડી શાક ઊંડી ભેળ બનાવી. ઝોંગાભાઈ કેટલું મીઠું નાખ્યું. ગોગડી બેન ભેળ તો સારી જ છે, થોડુંક મીઠું વધી ગયું. બધા એડજસ્ટ કરી લો ને ખાઈ લો ને, વળી મારી આબરૂ ન કાઢો. 1 કિલો મીઠું નાખી દીધું છે, એટલે ભેળમાં મોઢામાં નથી ગરતી. ગોગડીની વાત હાચી છે, ઝોંગાભાઈ હાવ બકવાસ ભેળ બનાવી. એ જ ગોગડી તને ઈશારો કર્યો તો કે રેવા દે, આના ભરોસે બધા બેહો, આને કાંઈ આવડતો નથી. તું મૂંગી મરજે હો સુડેલ, નકર હું તને જીવતી નહીં રહેવા દઉં. તું અહીંયા છે ને બાંધવા આવી છો કે એન્જોય કરવા આવી છો? હવે છે ને મારા લીધે તે તમારા બધાનો આ પ્લાન બગડ્યો, બરોબર? તમે આ બધા નાસ્તો કરવા આવ્યા હતા, રોંઢો કરવા આવ્યા હતા, તો મારો એટલામાં એક ભાઈબંધ રહેશે પાણીપુરી વાળો, અને 1 નંબર મસ્ત પાણીપુરી બનાવે છે. તો તમે બધા કહેતા હોય તો હું એને ફોન કરીને બોલાવું. હા તે બોલાવો તમ તાર. આ ભૂખા સેવી, બધાય ભૂખ લાગી છે. પાણીપુરી ભેળ બનાવી, એમાં કઈ દમ નહોતો, તો હવે પાણીપુરી તો ખાવી. આમથી ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તો પાણીપુરી બહુ ખાવાનું મન છે. બોલાવો ફોન કરીને. કા ગોગડા, તું જ મારી નહોતી બોલવાની ને ગોગડી? સોરી હો, ભૂલી ગઈ, નહીં બોલવું. હા હળી ગયેલા. હું તને શું કહું છું, અમે અહીંયા છે ને બધા આવ્યા છે એન્જોય કરવા આવ્યા હતા, નાસ્તો કરવા અહીં નદી કિનારે. અને તું એટલામાં પાણીપુરી વેચસ, તો અમે બધા બહુ ઝાઝા સેવી, તારે અહીંયા સારો વેપાર થઈ જશે. તો તું ફટાફટ અહીંયા આય, હું તને છે ને લાઈવ લોકેશન મોકલું. તું અહીં વયો આય નદી કિનારે, હું તને એડ્રેસ આપું અને લોકેશન કહેતો હોય ને તો મોકલું. તો ફટાફટ આય. હાલ અમે ભેળ બનાવી હતી, પણ એમાં કઈ દમ ન છો, એટલે તું આય તો મજા આવશે. પાણીપુરી તું સારી બનાવશ ને, તું મારો ભાઈ બનશો ને. ઝીણકુડી આનો ભાઈ બની હળી ગયેલો પાણીપુરી થી. હળી ગયેલી પાણીપુરી બનાવતો હશે. ના એનું નામ જ હળી ગયેલો છે. પાણીપુરી થી બહુ સારી બનાવે. ભાઈ ઝીણકુડી, તને ભેળ નો ભાવી? ભેળમાં ક્યાં કઈ ખાવા જેવું હતું? ઝીણી નકરું મીઠું હતું, ખારી દૂધવા જેવી. ઉલટી નો થાય થારું. મને તો મેં કાઢી નાખ્યો ફટાફટ. પછી પાણી પીધું, મેં શાંતિ થઈ. હવે ગોગડી બેન અમાર પછી નીકળવો છો, પાણીપુરી વાળો ક્યારે આવશે? હમણાં આવશે ભાઈ. હવે તારે અત્યારે નો નીકળે, કાલ સવારે નીકળશે માર ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં. ગોગડી તમારી શિબરી મશીન હાલી નહોતા એકતા ની? તમારી શિબરી મશીન ના પગ નહોતા કાપી નહીં? એમાં શિબરી મશીન ના પગ કાપી નહીં ખાતા, અને ઓલા ભેંસના સડાવ્યા હતા, અને પછી નવા પગ ઉગ્યા. એટલે પેલા હતા ને એવા પગ ઉગી ગયા છે. તો હવે કઈ ટેન્શન નથી. તો ભગવાને એવા આશીર્વાદ દીધા, તો પગ ઉગી ગયા અમારા શિબરી મશીન. હા આવી ગયો મારો ભાઈબંધ પાણીપુરી વાળો. હાલો હવે બધાને એક ડીશ એકદમ જોરદાર બધા ધરાઈ રહીને એટલી પાણીપુરી બધા ધરાઈને ખવરાય તું તારું ને હળી ગયેલા. હા તો કાંઈ વાંધો નહીં. હાલો બધા હાટું એક ડીશ બનાવી દો. કેટલી ડીશ બનાવું ગણો તો. હા તો હાલો ફ્રેન્ડ, અમે હવે બધા મળવી પાણીપુરી ખાઈને તમને. ઓકે, પાણીપુરી વાળા ભાઈ તીખી અને મસ્ત પાણીપુરી બનાવજો, ખાતા નો ધરાવીને એવી. કાંઈ નો ઘટે એવી બનાવી દો પાણીપુરી, બરોબર? હાલો લઈ જાઓ, ડીશ બની ગઈ. હાલો બધા મળો ખાવા. હાલે ઝોંગા. वाह कोकरी, बहुत अच्छी पानी पूरी, एकदम टेस्टी, बहुत अच्छी। वो भेल तो बिल्कुल अच्छी नहीं थी, पानी पूरी तो बहुत अच्छी है। हाँ वो पानी पूरी तो बहुत टेस्टी है। हालो हालो मनो खावा બધા। બહુ સારી પાણીપુરી. હું તો મારા ઝોંગાને કચરો સમજતી હતી, આમ પથ્થરનો ટુકડો સમજતી હતી, પણ મારો આ તો ડાયમંડ છે, ડાયમંડ મારો ઝોંગો. એ તને કદર નથી, તારો ઝોંગો તો ડાયમંડ છે. હાલો બધા ખાઈ લીધી પાણીપુરી, બહુ મજા આવી ગઈ, ધરાયરા। 1000 રૂપિયાનું બિલ થયું છે, લાવો બિલ આપી દો, પછી મારે બીજે એક ઓર્ડર છે ને ત્યાં લારી લઈને જવાનું. હાલો ગોગડાભાઈ, ઝીણિયાભાઈ, ચોકલાભાઈ, તમારા બધા પાસે હોય તો પૈસા દીજો, મારી પાસે કાંઈ નથી, આઠાને નથી, પાવલી નથી, રૂપિયો નથી, દેજો। ઝોંગાભાઈ એમાં એવું છે, અહીંયા આવવાનું હતું ને તો અમે પૈસા એકે ભાઈ લાવ્યા નથી, અને ઝોકલા પાસે કાંઈ નથી, અને મોબાઈલમાં કાંઈ નથી, તો હવે શું કરશું?
ફરી ગયેલા એક કામ કર, તું ઘરે આવીને લઈ જાય છે. અત્યારે અમે પૈસા લાવ્યા નથી, આ ગોગડાભાઈ આપી દેશે, બરોબર? એમ થોડું હાલે, તારા બાપનો બગીચો થોડો છે. અહીંયા અમે ધંધો લઈને બેઠા ને તમે પાણીપુરી એટલી ખાઈ જાવ. ઘડીક બાયું કે ઓલી પાણીપુરી ગયો ને, ઘડીક કે પાપડી પૂરી ગયો ને, ફલાણી પૂરી ગયો ને, ઢીકણી પૂરી ગયો ને, મગજ ફેરવી દીધો. 1000 રૂપિયાની પાણીપુરી ખાઈ ગયા ને કે ઘરે જઈને લઈ જાય છે. હાલતી નો થા, પૈસા લાય નકર આલ ઘરે વાસણ ઉટકવા 10 દી લઈ જાઉં જોતું. ફરી ગયેલા, તને શરમ નથી આવતી? હું તારો ભાઈબંધ છું, તું મને વાસણ ધોવા લઈ જાય તારા ઘરે 10 દી? તું હું તારો બાપ હોતો ને આવે કાંઈ 1000 રૂપિયાની પાણીપુરી ખાઈ ગયા નાથી સટકી જાવ એમ થોડું હાલે. હાલ મોર થા, 10 દી વાસણ ઉટકી 11માં દીએ તને છોડવાનો છે. તારો બાપ, હું તારો ભાઈબંધ છું, તું આબરૂ હું કામ કાઢસ મારી? આ બધા વસાવે. વાસણ ધોવા તારે આવું જ જોઈશે. કાંઈ વાંધો નહીં, તારે મારી આબરૂ કાઢવી છે ને તો કાઢ નહીં, બીજું હું. 10 દી તારે વાસણ ધોવા આવવું જોઈએ મારા ઘરે, બીજું કાંઈ નહીં. હા તે કાંઈ વાંધો નહીં, સુડેલ હું જાઉં છું આની વાસણ ઉટકવા, બરોબર? ગોગડા તમને ખબર ન પડે બિચારાને ઝોંગાને લઈ ગયા ને વાસણ ધોવા, તમારે પૈસા ન દઈ દેવા? એ ભલે લઈ જાય ગોગડી બેન, 10 દી વાસણ ધોશે ને કામ કરશે ને તો એને ખબર પડશે કે કોઈ દી છે ને આપણે આવું કઈ ન કરાય, કામ ધંધી નો કરાય, બાયડીને હસવાય, છોકરાને હસવાય. એટલે ઈ છે ને ભલે તમ તારે એની માથે કષ્ટી પડે ને પડવા દો એટલે ભાન થાય. બે ત્રણ નામ બોલવાનું રહી ગયા, દીપિકા બેન, પિયાંશી ને હેતવી. હાય ફ્રેન્ડ, કેમ છો તમે બધા? તો આવી 15 તારીખે હું ભાવનગર આવવાની છું. ભાવનગરમાં સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે, તો તમે બધા પણ આવી શકો છો. ભાવનગર રહેતા હોય તો હેલ્થ નોલેજ લેવા માટે આપણે રૂબરૂ મળશું. સરસ મજાનું જમવાનું પણ છે, સરસ મજાનું આપણને હેલ્થ નોલેજ પણ મળવાનું છે. તો તમે ફટાફટ મને વોટ્સએપમાં મેસેજ કરો તમારે આવવું હોય તો ફ્રેન્ડ. થેન્ક યુ.